ખરેખર તહેવારોની ઉજવણીમાં ગામ અને શહેરમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. પરંપરાગત રીતે તહેવારોની ઉજવણીનું એક ઉદાહરણ એટલે કડી તાલુકાનું કરણનગર ગામ. અહીં દિવાળીની રાત્રે ઉમરા દીઠ મહાકાળી માતાનો ગરબો નીકળે છે, જેને દરેક બહેનો પોતાના માથા પર લઈને ઘૂમે છે. 12 વાગે ફૂલનો ગરબો શણગારવામાં આવે છે, જેની આરતી કરીને તેને ઘૂમવામાં આવે છે. બેસતા વર્ષના દિવસે સવારે ગરબા નીકળે છે અને વાજતે ગાજતે માતાનું વધામણું લઈને મહાકાળી મંદિરે જાય છે. ભાઈબીજના દિવસે ગોલો મગોલો નીકળે છે સવારે, જેમાં ગામના 4 ભાગમાંથી ફૂલના ગરબા લઈને મહાકાળી માતાએ જવાનું હોય છે દર્શન માટે, જેમાં વાજતે ગાજતે ગામના લોકો જોડાય છે અને અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરીને ગરબા ગાવામાં આવે છે. ગામના અલગ અલગ ચોકમાં વારાફરતી ગરબા પસાર થાય છે, જે છેલ્લે મહાકાળી મંદિરે ભેગા થાય છે. ત્યારબાદ કોઈની બાધા માનતા હોય તો એ 4 ગરબા એકસાથે એમના ઘરે રાખવામાં આવે છે. જય મહાકાળી માં, જય કંડકા.